વેણવાળા ખોડિયાર માતાજીનું મંદિર કહેવાય છે ત્યાં પણ આપણે જવાનું છે અને બહુ મસ્ત મજાનું મંદિર છે. તો ચાલો આપણે ત્યાં મંદિરે જવાનું છે. અને ત્યાં એ વેણવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં એક પાડો છે. એ પાડો કતલખાને ગયો હતો અને કતલખાને એને કાંઈ નહોતું થયું અને એ પાડો અહીંયા પાછો આવેલો છે. તો ચાલો હવે આપણે જઈએ અને જોઈએ. અને જો આ છે બોર્ડ, વેણવાળા ખોડિયાર માતાજીનું મંદિર. અને અહીંથી મિત્રો જો આજે એરો તમને જે બતાવી રહ્યો છે 6 કિલોમીટર આઘું છે અહીંથી. અને જઈએ ચાલો આપણે વેણવાળા ખોડિયાર માતાજીના મંદિરે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે જઈએ આપણે ખોડિયાર માતાજીના મંદિરે, એટલે કે વેણવાળા ખોડિયાર માતાજીના. તો મિત્રો આજે મેં તમને વાત કરી હતી કે જે અમે પહેલો માંડવો કર્યો હતો માતાજીનો, તે મિત્રો જે આની ઉપરથી પાણી ફૂલ જતું હતું. અને અહીંયા તમે જે અમારે જે બધી વસ્તુ તણાઈ ગઈ હતી મિત્રો, જે આ જે જમીન તમે આ જે રોકી રહ્યા છો ત્યાં બહુ મોટી જબર જગ્યા હતી અને આન પર થોડુંક દબાણ થઈ ગયું છે અત્યારે. અને જો આ ઠેઠ લગી કેવી મસ્ત મજાની નદી છે. તો મિત્રો આની ઉપરથી જે પાણી જતું હતું પણ એ બધું પૂરું કરી નાખ્યું હતું. એ મિત્રો જ્યારે એ સમયમાં અમારે સમય મીડિયા ત્યારે બહુ હતું, સમય મીડિયામાં ઉપડી ગયું હતું. અને જુઓ તો આ એ નદી છે, આટલામાંથી પાણી કેટલું ફાસ્ટ જાય છે. આ બે નાળું છે અને જુઓ તો. અને અત્યારે કેટલું ફૂલ પાણી આવેલું છે. અને જો આ બધા ઝાડવા દબાઈ દીધા છે. અને મિત્રો જો સામે જે તમને પતરા જે જોવા મળે છે ત્યાં અમારા માતાજીનું જે કોબાના કુઈવાળા જે મહેલમાં નું નામ પડ્યું છે તે એ આપણે એ કુઈ છે મિત્રો. તેના દર્શન મેં આપણે જે વિડીયોમાં જે આપણે આની પહેલાં જે આવ્યા હતા એ આપણે જે બ્લોગ બનાવી જ નાખેલો છે. તો મિત્રો જરૂર જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો જઈએ આપણે હવે ખોડિયાર માતાજીના મંદિરે. તો મિત્રો હું પહોંચી ગયો છું વેણવાળા ખોડિયાર માતાજીના મંદિરે. અને તમે જોઈ શકો છો કે જો કેવું મસ્ત મજાનું અહીંયા મંદિર છે. અને જો તો આવડું આ છે ખોડિયાર માતાજીનું મંદિર. અને મિત્રો અહીંયા દૂર દૂરથી માણસો પગે લાગવા આવે છે. અને ચોમાસામાં સાઈન મિત્રો અહીંયા નાવા પણ આવે છે. અને તમે જોઈ શકો છો કે જો અહીંયા છે માતાજીનું મંદિર. હવાનું જ્યાં હોય નીકળો ને હું એકલો આજનો ફરક ન્યાય કોબાના કુઈવાળા મેળીમાં હમણાં દીકરી હું કોવાયા. હા આવું મોટા મોટા ડુંગર એમાં કોઈ ન હોય જવું આવે. હા થાકો બહુ મને સાહેબ મૂકાવું છે. હા ઉપાકાની. હા હા અમારે એક સગાઈમાં કહેવાય છે કોળિયોના. હા કોળિયા હાથના સમાયા હોય છે અમારા ગામમાં. કચ્છના ભાનુભાવ પરાપચારું મોહા એ અમારો કાંઈક ગૌરવ સમાનમાં થઈ ત્યાં પૂર છે, જ્યાં રહે છે, જ્યાં ગૌરવે છે. એને કીધું કે હું અહીંયા છું માતાજીને બધે જ મેં કીધો પણ કે અમારા ઘણો થોડો મારો ભાવડીએ છે. કાંઈક કાંઈ કરો સમાનના બે જીવા બચી કરે ને નાણાં આપ્યા કરે. એ ઘણું ઘણું નાણાં આપ્યા ને એને ફોટ રાખવો હતો. ફોટમાં આવડતો લાભ મળ્યો હારા મારો માતાજી અપાવ્યો છે. પછી 15 પછી 20 લાખ રૂપિયા વાપર્યા. 8.5 કિલો છે કે રોડ હતો 4 રૂમ કર્યા, કેટલી પંખા હવેડો દાળ. અને ગામના કે એ પૂજા ભાડવીને કરતા અહીંયા થઈને પછી ભાડવીને મને રૂપિયા આપ્યા માતાજી આ બધા જ્યાં મારે વાપરવાના હું બોલ્યો હતો. આપણા બધું કેટલી હા દર્શન કરીને તો આવ્યો હું અત્યારે. એને પૂરો વિશ્વાસ હા કે પ્લોટ એને જ મળ્યો.
રૂપિયા માતાજીને રૂપિયા મારા વચના રૂપિયા આવ્યા એ બધા ન્યા વાપરવા છે. કોબાના કોઈવાળા મેલડીમાં હા પાંચ બેઠા હે કી હું એક મારકા ગામ છે ભાવનગરની પડખે હા ત્યાં ગોવરાવ જોતી ભોગો કે પીને અહીંયા ગોવરાવ એમાં માતાજી ત્યાં છે કે છે અમે કે સંસાર વિગુરોનો ન્યાય દેખીતા હા અહીંયા ખોડિયા સામે સામે ને એક રસ્તામાં કોબાના કોઈવાળા હા એવું જ્ઞાન છે કે પછી આપણે માતાજી મને બતાવે હા પછી આપણે ખોડે માતાજીનો શું ઇતિહાસ છે આપણે માતાજીનો અહીંનો ભૂપતગીરી છે બહુ ભૂપતગીરી હા અજવાડાની સુંદર છે માણસા કામ કહેવાય તમને પહેલાં બધા લોકો બહુ રહેતા સામે પછી બધા એના આનંદ છે એને તો હવે શું છે બ્રાહ્મણમાં શું વેગી છે બરોબર અમે વધારે માનીએ કે અમારા માતાજીની રક્ષા કરે પહેલા છોકરીનો પાડો ઉતાર્યો હતો પણ કોઈ નહીં ભગવાડે પાડો હા સંસારના દરબારે માનતા કેવી રીતે રખડતો સાચું સાચતા જે આગળમાં જુઓ પાડો તો રખડાવશે તો છે નહીં માને કાંઈ વડે બીજો કાંઈ વડે પાડે ખાંચકે બરાબર ખાંચકે ઉડાડે બે વખત ઉડાડ્યો ને બીજે લાગી ગયા કે હે માતાજી રાત પછી આપ્યો એ ભવો છે મકરા પૂને ભરવા દાણા નાખે ને એકા ભાવની ખોલીને દાણા કરે બીજું કે પાડો આવ્યો તારી કોઈ ગવાનું બીજે લાગે બાપા ધોટ ઉતાર દીધો મારી બીજે લાગ્યા હજી અહીંયા છે ને પાડો એ બાજુ બદલાયા છે બદલાય મકામ ફીરી લાગે એની હા મકામ તો મિત્રો દાદાજી આપણને વાત કરે છે 8-10 વર્ષનો એટલે અત્યારે કેટલા વર્ષ છે અને પાડાના અત્યારે? હા બાળકો એમાં છોડવાનું નહીં પાતા હા 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 રાખવાનું. તો મિત્રો આપણને જે દાદાએ વાત કરી અને જો તો આ જે ખોડિયાર માતાજીનું મંદિર અને મિત્રો જો અહીંયા છે આ માતાજીનું મંદિર છે ખોડિયાર માતાજીનું અને મિત્રો અહીંયા જે આ માતાજી છે એ મિત્રો ધારધારા ખોડિયારમાં છે અને જોઈ શકો છો તમે. તો મિત્રો અત્યારે હું છું વેણવાળા ખોડિયાર માતાજીના મંદિરે છું અને દાદાએ આપણે જે વાત કરી અહીંયા જે કોબાના ફૂલવાળા મેલડીમાં છે એની વાત કરી, આપણને એની સત્ય ઘટના વાત કરી અને જે વેણવાળા ખોડિયાર માતાજી છે એની સત્ય ઘટના વાત કરી અને અહીંયા આગળ જે ભારોલી વટીન મેલડીમાનું મંદિર આવે છે એની સત્ય ઘટનાની વાત કરી. તો મિત્રો આવું છે અમારા જે આજુબાજુમાં 3 મંદિર છે, એક અમારા કોબાના ફૂલવાળા મેલડીમાં અને અહીંયા ભરોલીના સીમાડે એક મેલડીમાં છે અને જે વેણવાળા ખોડિયાર માતાજીના મંદિર. અને મિત્રો આટલો હાથ છે આ માતાજીનો. અને મિત્રો હવે તો અહીંયા જે આ ખોડિયાર માતાજીના મંદિરે જેટલી માનતાઓ કરે છે અને તે એની માનતા પૂરી થાય છે મિત્રો. અને જે આપણને દાદાએ જે વાત કરી જે પાડાની, જે અહીંયા રાજપરાવાળા જે એ પાડો લઈ રખડતો તો એ પાડો લઈને વેચવા ગયા અને એ વેચાણો અને પાડો અને કતલખાનાથી પાછો આવ્યો અને એ પાડો જો તમે જોઈ શકો છો. એ પાડાનો જે અહીંયા ખૂટી ગયો હતો પાડો
અને જે આ માતાજી જે ખોડિયાર માતાજી છે એને એ પાડો જે માતાજીએ બહાર કાઢ્યો હતો. અને જો તો આ જો અહીંયા જે માનતા જે પૂર્ણ થાય છે. પછી મિત્રો જો આ જે ફોટા તમે જોઈ શકો છો, આ ફોટા જે અહીંયા કેટલા બધા ફોટા જોઈ શકો છો તમે. તો મિત્રો આવું છે આ ખોડિયાર માતાજીનું પરચો છે મિત્રો, સાક્ષાત પરચો છે. અને મિત્રો અહીંયા છે ગામના લોકો આટલા પૂજે છે ખોડિયાર માતાજીને. અને મિત્રો અહીંયા દૂર દૂરથી મિત્રો અહીંયા નાહવા આવે છે. અરે બહુ મસ્ત મજાની જગ્યા છે અહીંયા. અને જે દાદા આપણને વાત કરતા હતા એ ઋષિ પાંચમમાં 3 થી 5,000 માણસો અહીંયા નાહવા આવ્યું હતું. કેટલા 3 થી 5,000 માણસો. અને જો તો અહીંયા એ દાદાએ વાત કરી કે જ્યાં એ નાહવા જાય છે ત્યાં એક નાગણીના રૂપમાં માતાજી દર્શન આપે છે. અને જો તો અહીંયા જો આ કેટલું અત્યારે તો મિત્રો ફૂલ પાણીનું પ્રેશર છે. અત્યારે નાહવા તો ઓછા તો આવે છે, કારણ કે જે નાહવા જાય તો એની હારો તણાઈને વયા જાય ફૂલ પ્રેશર. એટલે મિત્રો હવે આપણે જઈએ છીએ જે પાડાની વાત કરી એ પાડાના દર્શન કરવા જવાના છે. તો ચાલો મિત્રો જઈએ હવે આપણે. હા મિત્રો અહીંયા જે પ્રસંગ થાય છે તે મિત્રો અહીંયા બધાને જો અહીંયા આ જગ્યાએ બધાને જમાડવામાં આવે છે. અને જો આ જગ્યા આટલી મોટી જગ્યા છે. અને મિત્રો જે આપણે પાડાની વાત કરી એનું ખાવા પીવાનું તમે જોઈ શકો છો, કેટલી બધી અહીંયા પુષ્કળમાં ઝાડ પડી છે. અને પાછળની સાઈડ તમે જોઈ શકો તો ઝાડ ઉગી છે. અને જો મિત્રો સામે તમે જોઈ શકો. તો મિત્રો અત્યારે આપણે છીએ જે મેં તમને વાત કરી હતી કે પાડાના તમે દર્શન કરી શકો છો. તો જો અહીંયા જો આ જે છે એ પાડો છે. અહીંયા આ જે માતાજી જે કતલખાનેથી પાછો આવેલો છે મિત્રો. અને જોવો છો અત્યારે તો એનું શરીર હાવ ઓછું થઈ ગયું છે. જ્યારે મેં 3 વર્ષ પહેલાં જોયો હતો અહીંયા આ પાડો, તેનું શરીર બહુ હતું. અને અત્યારે જોવો તો કેવું શરીર હાવ થોડુંક ઓછું પડી ગયું છે. અને જો આ જગ્યા એની સ્પેશિયલ જગ્યા આ બનાવેલી છે. આ શેડ જે છે પતરાનો શેડ બનાવેલો છે. અને તમે જોઈ શકો છો કે આવું અહીંયા પાડાનું અહીંયા આટલું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો. અને આટલી જગ્યા છે જે ખોડિયાર માતાજીની વેણવાળા ખોડિયાર માતાજીનું કે ત્યાં આટલી જગ્યા છે. તો ચાલો મિત્રો અહીંયા બધી મિત્રો સુવિધા છે, દર્શન કરવા અહીંયા આવી શકો છો. અને જો તો આપણે પાડાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે જઈએ વરલ બાજુ. તો હવે આપણે જઈએ તો સામે આપણને દીપડો કે સિંહના દર્શન ન થાય તો સારું, કારણ કે સિંહ દીપડાથી તો આપણને તો બહુ ફાટે હો ભાઈ, આપણને ફાટે. એટલે જો આવો કાંઈક રસ્તો છે. અને હવે જઈએ આપણે વરલ અને મળીએ સીધા ત્યાં. તો વરલ જવાનું છે વિનાભાઈ પાસે, જે મેં મારો પહેલો વ્લોગ બનાવ્યો હતો એમાં મેં વિનાભાઈનું વર્ણન કર્યું હતું. તે વિનાભાઈ એક યુટ્યુબર જ છે. એનું ચેનલનું નામ છે ગજબ ગુજરાત. અને મિત્રો હવે આપણે એની પાસે થોડુંક શીખવા જવાનું છે, કારણ કે આપણે ચાલુ જે કર્યું એના પૂરતી જ ચાલુ કર્યું છે. અને જે આપણે અનુ ડોડિયા એ ભાઈબંધનો દીકરો છે, એ પણ એક યુટ્યુબર જ છે. એને 2થી ચાલુ કર્યું હતું. અને હવે આપણે જવાનું છે ત્યાં, આંટો મારવાનો છે વિનાભાઈ પાસે અને જોઈએ. અને પછી જવાનું છે મામાના ઘરે. મારી વાટ જોઈને બેઠા હશે બધા, અને સવારની વાટ જોઈને બેઠા છે. પણ હું હમણાં આવું કરીને પછી નીકળી જવાનું હતું. અને બહુ મોડું થઈ ગયું, ગાડી નીચાવેથી મોડું થઈ ગયું હતું. અને હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો આજનો બ્લોગ તો જરૂર કમેન્ટમાં બતાવજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.